નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છે ધોરણ 7 અને ધોરણ 8 બંનેમાં આવતું એક સરસ મજાનું પ્રકરણ ઘાત અને ઘાતાંક. તો ચાલો શરૂ કરીએ. જે સંખ્યાને તે સંખ્યા સાથે જ વારંવાર ગુણવામાં આવે તેને આધાર કહે છે. કોઈ સંખ્યાને પોતાને જ વારંવાર ગુણવાથી બનેલી સંખ્યાને ઘાત કહેવામાં આવે છે. કોઈ સંખ્યાને પોતાને જ જેટલી વખત ગુણવામાં આવે છે તે સંખ્યાને ઘાતાંક કહે છે. ટૂંકમાં કહું તો આધાર એટલે કે જે સંખ્યાને ગુણીએ છીએ તે, ઘાતાંક એટલે કે કેટલા વખત ગુણીએ છીએ તે, અને ઘાત એટલે કે મળેલ જવાબ. ના સમજાણું? ચલો થોડુંક વ્યવસ્થિત રીતના ડિટેલમાં સમજાવું. તો પહેલો પ્રશ્ન તો એવો થાય કે આ ચેપ્ટર ની આપણને જરૂર શું પડી, શું કામ આ ચેપ્ટર આપણે સમજવું જોઈએ? તો ચાલો તમને સમજાવું. તમે નાની સંખ્યાનો તો સરળતાથી વાંચી શકો છો, જેમ કે 235, 4526, 5200, 20531, 1,05,353, 15,22,146. પરંતુ કોઈ મોટી સંખ્યાઓ આવી જાય, જેમ કે પૃથ્વીનું દળ, યુરેનસનું દળ, સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર, સૂર્ય અને યુરેનસ વચ્ચેનું અંતર, તો કઈ રીતના માપશો? તમે સંખ્યા વાંચી શકો છો? નહીં. હવે સમજાણું કે ઘાત અને ઘાતકની શી જરૂર પડે છે? મોટી સંખ્યાઓને સરળતાથી વાંચન કરવા માટે વિજ્ઞાનની ઘણી બધી મોટી સંખ્યાઓ, જેમ કે પરમાણુનું કદ, પ્રકાશની ગતિ નું વાંચન કરવા માટે, ગણતરી ઝડપી કરવા માટે, આ બધા કામ માટે આપણે ઘાત અને ઘાતકની જરૂર પડે છે. તો ચાલો તેના થોડાક નિયમો છે તે આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. પેલો નિયમ છે સમાન આધાર અને ગુણાકારનો નિયમ. એટલે કે આધાર સરખા હોય અને ગુણાકારની ક્રિયા કરવાની હોય તો કઈ રીતે કરવી તે આપણે શીખીએ. પેલા નિયમની આપણે વાત કરીએ વિદ્યાર્થીઓ, તો પેલો નિયમ એવો છે કે જ્યારે આધાર સમાન હોય અને ગુણાકારની ક્રિયા કરવાની હોય તો ઘાતનો સરવાળો થશે. મેં એક ઉદાહરણ આપેલ છે, એની 5 ઘાત ગુણ્યા એની 3 ઘાત, એટલે કે 5 + 3 બરાબર એની 8 ઘાત એવો જવાબ આવશે. તમે સંખ્યા લઈને ઉદાહરણ સમજાવું કે 5 ની 5 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત, તો 5 + 2 જવાબ આવશે 7, 5 ની 7 ઘાત. તમે એને વિસ્તારમાં એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એવી રીતના પણ લખી શકો છો. બીજો નિયમ સમજીએ, આધાર સમાન અને ભાગાકારની ક્રિયા તો ઘાતની બાદબાકી થશે. એ ની 5 ઘાત ભાગ્યા એની 3 ઘાત, એટલે કે એની 5 - 3 એટલે કે એની 2 ઘાત જવાબ આવશે. સંખ્યા દ્વારા સમજાવ્યું, 8 ની 5 ઘાત ભાગ્યા 8 ની 3 ઘાત, એટલે કે 5 - 3 બરાબર જવાબ આવશે 8 ની 2 ઘાત. 8 ની 2 ઘાત એટલે કે 8 ગુણ્યા 8 જવાબ આવશે 64. એની ઘાત એટલે કે જ્યારે ઘાતની પણ ઘાત આપેલી હોય ત્યારે શું કરવાનું? તો કે ઘાતની ઘાતનો એની સાથે ગુણાકાર કરવાનો. કઈ રીતના? સમજીએ. એની m ઘાત અને એની પણ n ઘાત, એટલે કે એની m ઘાત ગુણ્યા n ઘાત થશે. સંખ્યા દ્વારા સમજીએ, 8 ની 5 ઘાત અને એની 2 ઘાત, એટલે કે 5 ગુણ્યા 2 કરવાના થશે, એટલે ટોટલ થશે 8 ની 10 ઘાત. જ્યારે સમજી લીધું ત્યારે એક ઉદાહરણ લઈ લઈએ, જેમાં વિદ્યાર્થી ઘણી વખત ભૂલ કરતા હોય છે. 5 ની 2 ઘાત ગુણ્યા 3, અને બીજું એક એક્ઝામ્પલ છે 5 ની 2 અને તેની 3 ઘાત. હવે 5 ની 2 ગુણ્યા 3 કરશો ત્યારે જવાબ કંઈક આવો આવશે, 5 ગુણ્યા 5 ગુણ્યા 3, એટલે કે 25 ગુણ્યા 3 એટલે 25 તેરી 75. પરંતુ જ્યારે આપણે 5 ની 2 ઘાત અને એની પણ 3 ઘાત નો જવાબ મેળવવા જઈએ તો 5 2 ગુણ્યા 3 એટલે કે 5 ની 6 ઘાત થશે. 5 ની 6 ઘાત એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. આપણે એને વ્યવસ્થિત રીતના લખીએ તો 25 ગુણ્યા 25 ગુણ્યા 25 25. હવે 25 ગુણ્યા 25 કરશો તો જવાબ આવશે 625. તેને ગુણ્યા 25 કરશો તો જવાબ આવશે 15,625. સંખ્યા જોતા ઘણી વખત કન્ફ્યુઝન થાય કે બંનેના જવાબ સરખા આવતા છે, પરંતુ નહીં. એકનો જવાબ 75 આવે છે અને બીજાનો જવાબ 15,625 આવે. તો ગણતરી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જેમાં આધાર સરખા નથી પરંતુ ઘાત સમાન છે અને ક્રિયા છે ગુણાકારની. તો આપણે કરીએ તો એની m ઘાત ગુણ્યા b ની m ઘાત, એટલે કે ઘાત સમાન છે m, ગુણાકાર શેનો થશે? a ગુણ્યા b, એટલે કે a ગુણ્યા b ની m ઘાત. ઉદાહરણ દ્વારા સમજીએ કે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. અહીંયા આધાર અલગ અલગ છે એટલે આધારનો ગુણાકાર અને ઘાતને બહાર કાઢવામાં આવશે. તો 2 ગુણ્યા 3 ની 4 ઘાત, 2 ગુણ્યા 3 કરો તો જવાબ આવશે 6, એટલે કે 6 ની 4 ઘાત. પાંચમો નિયમ છે સરખા ઘાતાંકનો ભાગાકાર, એટલે કે જેમાં આધાર સરખા નથી અને ભાગાકારની ક્રિયા છે પણ ઘાત સમાન હશે. તો આપણે કરીએ, એની 5 ઘાત ભાગ્યા b ની 5 ઘાત. અહીંયા આધાર અલગ અલગ છે અને ભાગાકાર છે, એટલે a ભાગ્યા 5 અને 5 ઘાત બંનેની કોમન. એક્ઝામ્પલ લઈએ, 10 ની 5 ઘાત ભાગ્યા 2 ની 5 ઘાત. આધાર અલગ અલગ છે અને ઘાત સમાન છે. ભાગાકારની ક્રિયા એટલે કે 10 ભાગ્યા 2 બંનેની 5 ઘાત. 10 ભાગ્યા 2 કરશો તો જવાબ આવશે 5, તો 5 ની 5 ઘાત.
છઠ્ઠો નિયમ છે શૂન્યાઘાત. કોઈ પણ શૂન્યાઘાત હોય તો જવાબ શું આવશે? 1. a ની 0 ઘાત બરાબર 1, 10 ની 0 ઘાત બરાબર 1, 100 ની 0 ઘાત બરાબર 1. કદાચ કોઈ પણ ની 0 ઘાત હોય તો જવાબ 1 જ આવશે. 10 ની 4 ઘાત હોય તો 10 ને 4 વખત 10 સાથે ગુણવાના એટલે કે 10 જવાબ આવશે. 10 ની 3 ઘાત હોય તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 10 ને 3 વખત પોતાની સાથે ગુણવાના એટલે કે 1000 જવાબ આવશે. 10 ની 2 ઘાત હોય તો 10 ગુણ્યા 10 એમ 2 વખત કરવાના એટલે કે 100. 10 ની 1 ઘાત હોય તો 10 ગુણ્યા 1 કરવાના થશે એટલે કે જવાબ 10 આવશે. કોઈ પણ ની એક જ ઘાત હોય તો જવાબ એ સંખ્યા પોતે જ આવશે. 10 ની 1 ઘાત તો 10, 100 ની 1 ઘાત તો 100, 1000 ની 1 ઘાત તો 1000. એવી જ રીતના કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો જવાબ 1 આવશે. 10 ની 0 ઘાત તો જવાબ 1 આવશે. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત ભૂલ કરતા હોઈએ છે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો આપણે જવાબમાં 0 કરી નાખીએ છીએ, પણ એવું નથી. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો જવાબ 1 આવશે. અને છેલ્લો નિયમ છે ઋણ ઘાત. એટલે કે કોઈ પણ સંખ્યાની ઋણ ઘાત હોય ત્યારે શું કરવાનું? તો અહીંયા આપેલ છે a ની -5 ઘાત. જ્યારે ઘાત માઇનસમાં આપેલ હોય ત્યારે તેને 1 ના છેદમાં લઈ જવાનું એટલે કે અંશમાં 1 અને છેદમાં સંખ્યાને એટલે કે 1 ના છેદમાં a ની 5 ઘાત જે હવે ધન થઈ ગઈ છે. સંખ્યા લઈએ આપણે 2 ની -3 ઘાત એટલે કે 1 ના છેદમાં 2 ની 3 ઘાત પ્લસ થઈ જશે. 1 ના છેદમાં 2 ની 3 ઘાત એટલે કે 1 ના છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો એટલે જવાબ આવશે 8 એટલે 1 ના છેદમાં 8 જવાબ. પછીનો આપણો ટોપિક છે સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખવી. 47,561, 40,000 વત્તા 7,000 પ્લસ 500 પ્લસ 60 પ્લસ 1, 4 ગુણ્યા 10 ની 4 ઘાત પ્લસ 7 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ 5 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 6 ગુણ્યા 10 ની 1 ઘાત પ્લસ 1 ગુણ્યા 10 ની 0 ઘાત. આ થયું આપણું વિસ્તૃત સ્વરૂપ. હવે વિસ્તૃત સ્વરૂપમાં આપેલી સંખ્યાને આપણે મૂળ સંખ્યામાં લઈ જઈએ. 4 ગુણ્યા 10 ની 5 પ્લસ 5 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ 3 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 2 ગુણ્યા 10 ની 0 ઘાત. 4 ગુણ્યા 10 ની 5 ઘાત છે એટલે કે 4 ગુણ્યા 1 લાખ વત્તા 5 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે કે 5 ગુણ્યા 1000 પ્લસ 3 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે કે 3 ગુણ્યા 100 પ્લસ 2 ગુણ્યા 10 ની 0 ઘાત એટલે કે 2 ગુણ્યા 1. 4 ગુણ્યા 1 લાખ એટલે કે 4 લાખ, 5 ગુણ્યા 1000 એટલે 5000, 3 ગુણ્યા 100 300 અને 2 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 2. બધાનો આપણે સરવાળો કરીએ ત્યારે જવાબ આવશે 4,05,302. અવિભાજ્ય અવયવ પાડી અને ઘાતાંકને ગુણાકારના સ્વરૂપમાં લખવાનું છે. હવે અવિભાજ્ય અવયવ પાડવા માટે આપણને 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 આ બધી સંખ્યાની ચાવીઓ આવડવી જોઈએ. આ ચાવી માટેનો અલગથી આપણે વિડીયો બનાવીશું. અત્યારે હું તમને એમ જ સમજાવી દઉં. આપણે 3600 ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો શરૂઆત આપણે 2 થી કરીએ. 3600 ભાગ્યા 2 તો જવાબ આવશે 1800. 1800 ભાગ્યા 2 કરશો જવાબ આવશે 900. 900 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 450. 450 ભાગ્યા 2 બરાબર 225. હવે 225 ને આપણે 2 વડે નહીં ભાગી શકીએ એટલા માટે આપણે 3 થી ભાગ ચલાવીએ. 225 ભાગ્યા 3 કરશું ત્યારે જવાબ આવશે 75. 75 ભાગ્યા 3 કરશું ત્યારે જવાબ આવશે 25. હવે 25 ને પણ આપણે 3 વડે નહીં ભાગી શકીએ એટલે 5 વડે ભાગીએ. 25 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 5 અને 5 ભાગ્યા 1 એટલે જવાબ આવશે 5. આપણે ઘાત સ્વરૂપે લખીએ તો ઉપરથી જોતા આવે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 ની 4 ઘાત, 3 ગુણ્યા 3 એટલે કે 3 ની 2 ઘાત અને 5 ગુણ્યા 5 એટલે કે 5 ની 2 ઘાત. 3600 ના અવિભાજ્ય અવયવ પડતા જવાબ આપણને મળશે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. મોટી સંખ્યા અને નાની સંખ્યા. સ્વાધ્યાયના પ્રશ્નોમાં અથવા તો ઉદાહરણના પ્રશ્નોમાં તમારે આવશે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. 2 ની 8 ઘાત અને 8 ની 2 ઘાત. જોતા એવું લાગશે કે જવાબ સરખા આવશે પરંતુ એવું નથી. જ્યારે આપણે 2 ની 8 ઘાત કરીએ એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવું 8 વખત કરશું ત્યારે જવાબ આપણને મળશે 256. પરંતુ જ્યારે 8 ની 2 ઘાત એટલે કે 8 ગુણ્યા 8 જવાબ આવશે 64. એનો મતલબ એવો થાય કે 256 મોટી સંખ્યા છે. તેથી 2 ની 8 ઘાત ગ્રેટર ધેન 8 ની 2 ઘાત. ગ્રેટર ધેન નો મતલબ થાય કે સંખ્યા મોટી છે. ત્યારબાદ સાદુરૂપ આપો. તમારે સ્વાધ્યાયમાં પણ ઘણા પ્રશ્નો છે સાદુરૂપ આપો અલગ અલગ સંખ્યા દ્વારા. આપણે અહીંયા બધા તો નહીં પણ એક બે ઉદાહરણ દ્વારા સમજીએ. 3 ની 2 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાત. એનો મતલબ કે 3 ને આપણે 3 સાથે 2 વખત ગુણવાના અને 10 ને 10 સાથે 4 વખત ગુણવાના. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10
3 ની 2 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 જવાબ આવશે 9 અને 10 ની 4 ઘાત એટલે કે 10 ને 4 વખત 10 સાથે ગુણો તો જવાબ આવશે 10,000. 9 ગુણ્યા 10,000 કરો તો જવાબ પણ આવશે 90,000. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ કે -3 ગુણ્યા -2 ની 3 ઘાત. હવે -3 એમ જ, કેમ કે એની કોઈ ઘાત નથી અને જ્યારે કોઈ ઘાત ના હોય ત્યારે આપણે એક ઘાત સમજવાની અને 3 ની 1 ઘાત કરીએ તો પણ જવાબ આવશે 3 જ. ગુણ્યા 2 ની 3 ઘાત એટલે કે 2 ને 3 વખત 2 સાથે ગુણવાના છે, પણ યાદ રાખવાનું -2 છે એટલે કે -2 ગુણ્યા -2 ગુણ્યા -2. -3 એમ જ રાખવાના ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2 કરશો ત્યારે જવાબ આવશે -8. માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ પાછા માઇનસ થઈ જશે. હવે -3 ગુણ્યા -8 એટલે કે માઇનસ માઇનસ જવાબ આવશે પ્લસ. 3 ગુણ્યા 8 એટલે કે 24 પ્લસ 24 જવાબ આવશે. આપણે માત્ર 24 પણ લખી શકીએ છીએ. ત્યારબાદ છે દશાંશ પદ્ધતિ. 59,000 કિંમત આપેલી છે તો આપણે તેને પોઈન્ટમાં લખવાનો પ્રયત્ન કરીએ. તો પેલા લખ્યું છે 5,900.0 ગુણ્યા 10 ની 1 ઘાત. જ્યારે આપણે પોઈન્ટને આવી બાજુ ખસેડતા જઈએ ત્યારે ઘાત આવશે પ્લસમાં અને જ્યારે આપણે પોઈન્ટને જમણી બાજુ ખસેડતા જઈએ ત્યારે જવાબ આવશે માઇનસ ઘાતમાં, એટલે તો માઇનસ જવાબ આવશે. આપણે અહીંયા અત્યારે ડાબી બાજુ ખસેડવાનો છે 5,900. એના પછી આગળ વધીએ તો 590 એટલે કે 10 ની 2 ઘાત. હજી એક ડગલું આગળ ખસીએ તો 59.000. પાછળ પોઈન્ટ પાછળ 0 હોય તેનું કઈ મહત્વ રહેતું નથી. પછી છેલ્લે છે 5.9 ગુણ્યા 10 ની 4 ઘાત. જેમ જેમ તમે પોઈન્ટને ડાબી બાજુ ખસેડતા જશો તેમ ઘાતમાં વધારો થતો જશે અને જેમ તેમ તમે પોઈન્ટને જમણી બાજુ ખસેડતા જશો તેમ ઘાતમાં ઘટાડો થતો જશે. ત્યારબાદ આપણને સંખ્યાને પ્રમાણભૂત સ્વરૂપે લખવાની છે. પ્રમાણભૂત સ્વરૂપ એટલે કે આપણે વાંચી શકીએ એટલી સરળ સંખ્યા બનાવવાની છે. અહીં એક સંખ્યા આપેલી છે જે આપણે વાંચી શકીએ તે રીત નથી, તો આપણે જોતા જઈએ કે છેલ્લે તમને પોઈન્ટ ના દેખાય તો પોઈન્ટ છેલ્લે હોય, તો પોઈન્ટ છેલ્લે હોય તો આપણે આગળ વધીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 ડગલા આપણે ડાબી બાજુ ખસીએ ત્યારે 7 પછી પોઈન્ટ આવશે એટલે જવાબ આવશે 7.004 ગુણ્યા 10 ની ઘાત. હવે 4 પછીના જે 0 છે તે મેં નથી લખ્યા, એનું કારણ છે કે પોઈન્ટ પછી સંખ્યા આવે અને એના પછી જે 0 આવે તેનું કઈ મહત્વ રહેતું નથી, એટલે આપણો જવાબ થશે 7.004 ગુણ્યા 10 ની 4 ઘાત. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. પાઠ્યપુસ્તકમાં આવતી તમામ માહિતી મેં અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ તમને એવું કશું લાગે તો મને તમે કમેન્ટમાં જરૂર જણાવી શકો. સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉદાહરણના પ્રશ્નોનો આપણે અલગ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું. થેન્ક યુ.